હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ એન્ડ જય શ્રી કૃષ્ણ. આજે આપણે ટેક્સની અંદર બીબીએ, બીકોમ, એમકોમ, સીએ, સીએસની અંદર જે ટોપિક ઇન્કમ ટેક્સ આવે છે એની અંદર જે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયા કે બિઝનેસ પ્રોફેશનની અંદર બિઝનેસમેન જ્યારે પણ પોતાનું પીએનએલ અકાઉન્ટ્સ બનાવે છે તો પીએનએલ અકાઉન્ટ્સમાં જે નેટ પ્રોફિટ બતાવવામાં આવે છે એ નેટ પ્રોફિટ ઘણા ખરા અંશે ઓછો બતાવવામાં આવે છે. એના પાછળનું કારણ એક ટેક્સ અવોઇડન્સ, ટેક્સ ચોરી કરવા માટે. એ સિવાય કે જે પણ બિઝનેસમેન માર્કેટની અંદર જ્યારે પણ ઓછીની મૂડી લીધેલી હોય અથવા તો લોકો પાસેથી શેર લીધેલા હોય તો ડિવિડન્ડ ઓછું કરવું પડે, તો એના માટે થઈને નેટ પ્રોફિટ ઓછો બતાવવામાં આવે છે. તો આજે આપણે બિઝનેસ પ્રોફેશનની અંદર કઈ રીતે બિઝનેસની ઇન્કમ ટેક્સેબલ કઈ રીતે કાઉન્ટ કરી શકાય એનો દાખલો આજે જોવાના છીએ. લાસ્ટ વિડીયોમાં પણ એક દાખલો આપણે જોયો, જે સ્ટુડન્ટે એ દાખલો રિફર ન કરેલું હોય તો એક વખત રિફર કરી લેજો. એ સિવાય જ્યારે પણ આપણે આ યુનિટની શરૂઆત કરી ત્યારે આ યુનિટનું કન્સેપ્ટ વિશે વાત કરી, તો એ કન્સેપ્ટ પણ જોઈ લેજો. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેનાથી તમને અવારનવાર વિડીયો નિયમિતપણે મળતા રહે. તો શરૂ કરશું બિઝનેસ પ્રોફેશનની અંદર આજનો દાખલો. તો આજના દાખલાની અંદર વાત કરું તો આ રીતે મિસ્ટર ધવલનું પીએનએલ અકાઉન્ટ્સ આપેલું છે અને પીએનએલ અકાઉન્ટ્સની અંદર અધર ઇન્ફોર્મેશન પણ આપેલી છે. આપણે જ્યારે પણ દાખલાની શરૂઆત કરીએ તો પીએનએલ અકાઉન્ટ્સમાંથી નેટ પ્રોફિટથી દાખલાની શરૂઆત કરશું. અહીંયા લખશું નેટ પ્રોફિટ. શું કામ? આપણે જે પણ પ્રોસેસ કરવાના છીએ એ નેટ પ્રોફિટ ઉપર આપણી પ્રોસેસ થશે, કારણ કે ઇન્કમ ટેક્સની અંદર જે નેટ પ્રોફિટ બતાવવામાં આવશે એ ક્લિયર કટ બિઝનેસનો જ પ્રોફિટ હશે એવું બતાવવામાં આવશે. તો અત્યારે જે બિઝનેસમેને નેટ પ્રોફિટ બતાવવામાં આવેલ છે 17,40,000. હવે એની અંદર અમુક અંશે અમુક ઇન્કમ એવી હશે જે બિઝનેસની નહીં હોય, તો આપણે એને શું કરશું? બાદ કરશું, લેસ કરશું, જેને આપણે ટાઇટલ આપશું નોન બિઝનેસ ઇન્કમ. ઓકે, નોન બિઝનેસ ઇન્કમ ક્યાં હશે? પીએનએલ અકાઉન્ટ્સમાં ક્રેડિટ સાઇડ હશે. અમુક એક્સપેન્સ એવા હશે કે જે નોન બિઝનેસ હશે અથવા તો પર્સનલ હશે. તો એક્સપેન્સને શું કરશું? તો પીએનએલ અકાઉન્ટ્સમાં ડેબિટ થયા છે એટલે કે માઇનસ થયા છે, તો આપણે એને ફરી વખત પ્લસ કરશું, જેને ટાઇટલ આપશું નોન બિઝનેસ એક્સપેન્સ. ઓકે સ્ટુડન્ટ, ખાસ આ બે જ ટાઇટલ આપણે શીખવાના છે. આ બે ટાઇટલ તમને ક્લિયર કટ ખ્યાલ આવી જાય એટલે જે પ્રોફિટમાં પ્લસ માઇનસ કરી અને જે છેલ્લે આવશે એને આપણે ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ એવું ટાઇટલ આપશું. શરૂ કરશું અધર ઇન્ફોર્મેશનથી. આપણે દાખલાની શરૂઆત કરશું તો અધર ઇન્ફોર્મેશનની અંદર વાત કરવામાં આવી છે સેલેરીઝ ઇન્ક્લુડ્સ 1,80,000 પેડ ટુ મિસ્ટર ધવલ. હવે મિસ્ટર ધવલ એટલે કે બિઝનેસનો ઓનર, માલિક. બિઝનેસનો માલિક પોતાના બિઝનેસની અંદર જે પણ કેપિટલ અથવા તો મૂડી લાવે છે, રોકે છે, બિઝનેસ કરે છે, તો એના બદલામાં બિઝનેસમેન કોઈ પણ હશે એને એક જ વસ્તુ મળશે, પ્રોફિટ. બિઝનેસમેનનો એક જ ધ્યેય હોય પ્રોફિટ મેળવવાનો, પરંતુ અહીંયા મિસ્ટર ધવલ પ્રોફિટ તો મેળવે જ છે, પણ સાથે સાથે એ પોતાની સેલેરી એમાં ઇન્ક્લુડ્સ કરીને બતાવવામાં આવે છે. તો બિઝનેસમેન કાંઈ પણ બીજી વસ્તુ બિઝનેસમાંથી લઈ ન શકે, માત્ર ને માત્ર પ્રોફિટ લઈ શકે. તો સેલેરી જે છે એ સેલેરી પીએનએલ અકાઉન્ટ્સમાં ડેબિટ થઈ છે, તો આપણે એને પ્લસ કરશું, જેને લખશું ધવલ સેલેરી. કેટલી આપવામાં આવી છે? 1,80,000. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. જનરલ એક્સપેન્સ ઇન્ક્લુડ 60,000 ફોર પેમેન્ટ બિંગ મેડ ફોર ધ પર્સનલ પરચેઝ ઓફ મિસ્ટર ધવલ. તો પર્સનલ જે પણ એક્સપેન્સ હશે એ બધા આપણે લઈ લઈશું. તો અહીંયા 60,000 જે બતાવવામાં આવેલ છે એ પણ આપણે પ્લસ કરશું,
જેને લખશું પર્સનલ એક્સપેન્સ કેટલા છે 60,000. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, એડવર્ટાઇઝમેન્ટ ઇન્ક્લુડ્સ 54,000 સ્પેન્ટ ફોર પરચેસ ફોર ન્યૂ પરમેનન્ટ સાઇન બોર્ડ. હવે સ્ટુડન્ટ અહીંયા સાઇન બોર્ડ એક્સપેન્સ આપવામાં આવેલો છે. તો સાઇન બોર્ડ શું કામ કરે છે? બિઝનેસની એડવર્ટાઇઝમેન્ટ કરવા માટેનો સાઇન બોર્ડ મૂકવામાં આવેલો છે. હવે બિઝનેસ જે પણ છે એનો એડવર્ટાઇઝમેન્ટ ખર્ચ બિઝનેસનો જ ગણાય, પરંતુ એ એડવર્ટાઇઝમેન્ટ ખર્ચ કોઈ પણ હોય, બરાબર. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ જો રેવન્યુ ટાઈપ હોય તો આ વર્ષમાં તમે બતાવી શકો. ખાસ યાદ કરાવજો, રેવન્યુ ટાઈપ એક્સપેન્સ હોય તો તમે 1 યરમાં તમે ઇન્ક્લુડ્સ કરી શકો. પરંતુ કેપિટલ ટાઈપ એક્સપેન્સ હોય, કેપિટલ એક્સપેન્સ કોને કહી શકાય? કે જે એક્સપેન્સનો બેનિફિટ્સ બિઝનેસને મોર ધેન 1 યર, એટલે કે 1 વર્ષથી વધારે સમય સુધી જે એક્સપેન્સનો બેનિફિટ્સ મળે એને કેપિટલ નેચર એક્સપેન્સ કહી શકાય. તો એડવર્ટાઇઝમેન્ટ જે બોર્ડ બનાવવામાં આવેલું છે એ પરમેનન્ટ બોર્ડ છે. તો એનો મતલબ એ છે કે 1 વર્ષથી વધારે સમય સુધી તમને એનો બેનિફિટ મળશે, તો એનો એક્સપેન્સ તમે એક જ વર્ષમાં ઇન્ક્લુડ્સ ન કરી શકો. સપોઝ કે આ બોર્ડ તમને 10 વર્ષ સુધી ઉપયોગી થવાનો હોય તો તમે જે ખર્ચ થાય એનો 10મો ભાગ દર વર્ષે P&Lમાં તમે લેસ કરી શકો, ડેબિટ કરી શકો. એટલે અહીંયા જે એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ કરવામાં આવ્યો છે એ 54,000, એને આપણે કેપિટલ ટાઈપ એક્સપેન્સ કહેશું અને પાછો એને લઈ લેશું જેને લખશું સાઇન બોર્ડ એક્સપેન્સ 54,000. ઓકે. નેક્સ્ટ છે મોટર એક્સપેન્સ ઇન્ક્લુડ્સ 144 ટુવર્ડ પર્સનલ પર્પઝ. તો પર્સનલ કાંઈ પણ એક્સપેન્સ હોય એને આપણે લઈ લઈએ છીએ. તો મોટર કાર એક્સપેન્સ લખશું, પર્સનલ જેટલું છે એટલું જ આપણે બતાવશું. તો પર્સનલ એક્સપેન્સ કેટલું છે? 1,44,000. નેક્સ્ટ છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્ક્લુડ 60,000 ફોર લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. લાસ્ટ વિડીયોમાં પણ આપણે LIC આવેલું હતું. તો LIC પ્રીમિયમ કાંઈ પણ હોય તો આપણે એને પ્લસ કરશું. LIC પ્રીમિયમ કેટલું છે? 60,000. ઓકે. નેક્સ્ટ છે એન અનરેકોર્ડેડ ઇન્કમ 6 પોઈન્ટ છે અલાઉડ બાય ડેપ્રિસિએશન એઝ પર ઇન્કમ ટેક્સ ઇઝ 90,000. હવે ડેપ્રિસિએશન જે તમે P&L અકાઉન્ટ્સમાં ડેબિટ કરતા હોય તો એની અંદર અલાવેબલ ડેપ્રિસિએશન છે 90,000. તમે કેટલો ડેબિટ કરેલો છે? એટલે કે બિઝનેસમેને ડેપ્રિસિએશન 72,000 ડેબિટ કરેલો છે. તો ખરેખર એ 72 ને બદલે એ 90,000 સુધી એ ડેબિટ કરી શકે એવું ઇન્કમ ટેક્સની અંદર એને અલાઉડ કરવામાં આવેલું છે. તો એનો મતલબ એ છે કે જે પ્રોફિટ છે એ પ્રોફિટમાંથી હજી એને એક્ઝેમ્પશન મળશે, માઇનસ મળશે. તો આપણે નેક્સ્ટ ટાઇટલ મૂકશું, માઇનસ કરશું એડિશનલ અલાઉડ ડેપ્રિસિએશન. ઓકે. ખરેખર ડેપ્રિસિએશન કેટલું છે? 90,000. તમે કેટલો ડેપ્રિસિએટ કાઉન્ટ કરેલું છે? 72. એનો મતલબ એ છે કે 80,000 હજી તમને અલાઉડ છે, બિઝનેસમાં અલાઉડ છે. સપોઝ કે અહીંયા એવું કહેવામાં આવેલ છે ભાઈ કે 90,000 તમે P&L અકાઉન્ટ્સમાં બતાવેલું હોય, નોટ કરજો, P&L અકાઉન્ટ્સમાં તમે 90,000 બતાવો અને ઇન્કમ ટેક્સમાં 72,000 તમને IT ડિપાર્ટમેન્ટ્સ અલાઉડ કરે. અલાઉડ કેટલું કરે? 72. એનો મતલબ એ છે તમે આટલો ડેબિટ કરેલો છે, ખરેખર ડેબિટ કરવા પાત્ર કેટલું છે? 72. તો 80,000 શું કરત? આપણે પ્લસ કરત. ખ્યાલ આવી ગયો? ઇન્કમ ટેક્સ 72 કે છે, આપણે 90,000 ડેબિટ કરેલ છે, તો 80,000 પાછો આપણે પ્રોફિટમાં એડ કરત. તો આપણે એડનું ટાઇટલ છે જ આપણી પાસે. ઓકે. પરંતુ અહીંયા શું બન્યું છે? આપણે 72 બતાવવામાં આવેલ છે P&Lમાં,
ને ઇન્કમ ટેક્સ 90,000નું અલાઉડ કરે છે. તો 80,000નો બેનિફિટ્સ બિઝનેસમાં મળશે એટલે આપણે ઇન્કમમાંથી માઇનસ કરશું અને ઇન્કમને લેસ કરશું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે એન અનરેકોર્ડેડ ઇન્કમ 1,20,000 ઓફ કેમિકલ ટ્રેડ ઇન ફાઉન્ડ આઉટ ફ્રોમ ધ પાસબુક. તો પાસબુક ચેક કરતાં હજી એક ઇન્કમ એવી છે જે કેમિકલ બિઝનેસની છે એ P&L અકાઉન્ટ્સમાં બતાવવામાં આવેલ નથી એટલે કે અનરેકોર્ડેડ છે. તો પ્લસ કરશું, પ્લસ અનરેકોર્ડ બિઝનેસ ઇન્કમ કેટલી છે 1,20,000, કારણ કે બિઝનેસની છે તો બિઝનેસમાં આપણે એને એડ કરી શકાય. ઓકે, all additional information complete. Now let's in P&L accounts. P&L accounts one by one, all points check out and confirm that. If any points is remaining, then note down in the statement. First is salaries. આવી જાય છે સેલેરીઝની અંદર પર્સનલ હતી એટલે આપણે પ્લસ કરી દીધી. P&L અકાઉન્ટ્સમાં ડેબિટ સાઇડ જેટલી વસ્તુ હોય ખાસ જોવાનું, ડેબિટ સાઇડ જેટલી વસ્તુ હશે એને આપણે પ્લસ કરશું, ક્રેડિટ સાઇડ જેટલી વસ્તુ હશે એને માઇનસ કરશું. ખાસ એટલું યાદ રાખવાનું છે કે બિઝનેસ સિવાયની જે પણ વસ્તુ હોય એ આપણે આ સ્ટેટમેન્ટમાં નોટ ડાઉન કરશું. બેડ ડેબ્ટ્સ બિઝનેસની જોઈ, બિઝનેસ કરો તો બેડ ડેબ્ટ્સ પડે. બેડ ડેબ રિઝર્વ, કોઈ પણ પ્રકારનું રિઝર્વ હોય તો આપણે એને નોટ ડાઉન કરીએ છીએ. તો બેડ ડેબ રિઝર્વ છે 60,000. જનરલ એક્સપેન્સ આવી જાય છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એમાં પણ આપણે નોટ ડાઉન કરી લીધું. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, હવે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લે, કેપિટલ કોની તો બિઝનેસમેનની હોય. હવે બિઝનેસમેન જ્યારે પણ કોઈ પણ કેપિટલ ઇન્વેસ્ટ કરે, પોતાની મૂડી ઇન્વેસ્ટ કરે અને બિઝનેસ સ્ટાર્ટ કરે તો બિઝનેસમાંથી એને એક જ વસ્તુ મળશે, પ્રોફિટ. ઓકે, તો એ સિવાય માનો કે ઇન્ટરેસ્ટ ન લઈ શકે, સેલેરી ન લઈ શકે કે કોઈ પણ વસ્તુ જે છે એ પોતાની પર્સનલ વસ્તુ કહી શકાય તો બિઝનેસમાંથી ન લઈ શકે એટલા માટે આપણે એને પ્લસ કરેલ છે. એડવાન્સ ઇન્કમ ટેક્સ, કોઈ પણ પ્રોડક્ટનું ઇન્કમ ટેક્સ હોય તો આપણે એને પરત લઈ લેશું. ઇન્કમ ટેક્સ કોનો હોય તો પર્સનલ હોય તો પર્સનલ એક્સપેન્સ આપણે એને પ્લસ કરશું. એડવર્ટાઇઝમેન્ટ આવી ગયું છે. ડોનેશન, તો ડોનેશનથી બિઝનેસને કોઈ લેવા દેવા નથી, એ પણ પોતાની ક્રેડિટ વધારવા માટે ડોનેશન આપવામાં આવે છે તો બિઝનેસમેનનો પર્સનલ એક્સપેન્સ ગણાશે. મોટર કાર એક્સપેન્સ, ટેલિફોન એક્સપેન્સ, ડેપ્રિસિએશન બધી પોઈન્ટ્સ આવી ગયા છે. સામેની સાઈડ ક્રેડિટ સાઈડ આવશું. ગ્રોસ પ્રોફિટ કેરી ડાઉન હશે. ડિસ્કાઉન્ટ, બિઝનેસ કરો તો ડિસ્કાઉન્ટ તમને રિસીવ્ડ થાય. ઓકે, તો બિઝનેસની ઇન્કમ ગણાશે. બેડ ડેબ રિકવર, તો આપણો બિઝનેસ બેડ ડેબ રિકવરીનો નથી તો એની અંદર 50% નોટ અલાઉડ ઇન ધ પાસ્ટ, તો જેટલી પાસ્ટમાં અલાઉડ નથી એટલે આપણે એને પરત લઈ લેશું. તો અહીં લખશું બેડ ડેબ રિકવર, અહીં લખશું 50% નોટ અલાઉડ. ખાસ યાદ રાખજો, અગાઉ જે અલાઉડ નથી એટલી જ આપણે એને પરત લેશું. જે અલાઉડ છે એનું અલાઉડ એટલે કે ઇન્કમ ટેક્સ દ્વારા એને માન્યતા મળેલી હોય તો એ અલાઉડ છે, જેની માન્યતા ન મળી હોય એને આપણે માઇનસ કરશું. ઇન્ટરેસ્ટ ઓન ડિવિડન્ડ, તો ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ આપેલું છે એ પણ આપણે પરત લઈ લેશું 3 lakhs. ત્યાર પછી ઇન્ટરેસ્ટ ઓન PO ઓફિસ ડિપોઝિટ અકાઉન્ટ્સ એ પણ પાછો લઈ લેશું. ઇન્ટરેસ્ટ ઓન PO ઓફિસ ડિપોઝિટ, ઓકે, તો 1,20,000. ઓકે, ક્રેડિટ સાઇડ ઓલ પોઈન્ટ્સ ઇઝ કવર. નાવ ફર્સ્ટ જે કોલમ છે એ કોલમનો જે પણ ટોટલ છે એને 12ની કોલમમાં લઈ જઈશું અને 12ની કોલમમાં એને પ્લસ માઇનસ આપણે કરતા જઈશું કેલ્સીની અંદર. ઓકે, તો હવે આપણી પાસે બધી કોલમનો ટોટલ જે છે આપણે નેટ કોલમમાં એડ કરી દીધો છે. ફર્સ્ટ જે છે નોન બિઝનેસ ઇન્કમ જે માઇનસ કરવાના છે તો 4,50,000 માઇનસ કરશું તો 12,90,000 નેટ અમાઉન્ટ આવશે.
ત્યાર પછીનું જે કોલમ છે પ્લસનું, તો પ્લસની અંદર 7,20,000 ટોટલ આવે છે. 720 ને પ્લસ કરશું 20,10,000, એમાંથી માઇનસ કરશું 80,000 તો 19,92,000 નેટ અમાઉન્ટ્સ. એમાં પ્લસ કરશું અધર ઇન્કમનું જે ટોટલ છે 1,20,000, તો નેટ ટેક્સેબલ ઇન્કમ ઓફ બિઝનેસની આવશે 21,12,000. ઓકે, તો સ્ટુડન્ટ આ રીતે તમારે બિઝનેસનો જ્યારે પણ દાખલો ગણવાનો થાય તો અધર ઇન્ફોર્મેશનથી સ્ટાર્ટ કરવાનું. જનરલી 2 જ હેડ આપણે અહીં બતાવશું. 2 હેડમાં શું આવશે? નોન બિઝનેસ ઇન્કમ, નોન બિઝનેસ એક્સપેન્સ. ઓકે, એ સિવાયની કાંઈ પણ જો અલાઉડ હોય અથવા તો અધર બિઝનેસની ઇન્કમ હોય તો આપણે પ્લસ માઇનસ કરશું. તો આ રીતે એકદમ સિમ્પલ સરળ દાખલા આપણે જે એક્ઝામ લક્ષી ઇવન નોલેજ માટે ગણવાના હોય છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં હજી પણ આપણે આ યુનિટની અંદર આગળ વધવાનું છે. આ વિડીયોની અંદર આ દાખલાની અંદર કંઈ પણ કન્ફ્યુઝન હોય, ક્વેરી હોય તો જણાવજો, તો આપણે એને પાછું રિપીટ કરશું. અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.